ફાગવેલ ખાતે યોજાયેલ સભામાં શંકરસિંહ વાઘેલાએ ગુજરાત બોડી મામણીનું ખેતર નથી એમ જણાવ્યું હતું। બ્રાહ્મણ સમાજે શંકરસિંહના નિવેદનોને ભારે વિરોધ કર્યો હતો। સાથે બ્રાહ્મણો માટે આવા શબ્દો અપમાનજનક ગણાય તેમ જણાવી અમદાવાદમાં થલતેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે જ રાજ્યપાલને આવેદનપત્ર પણ લખ્યું છે, જેમાં શંકરસિંહ વાઘેલાએ બ્રહ્મ સમાજની માફી માંગવાનું જણાવવામાં આવ્યું છે। વિરોધની અંદર જે અત્યારે બ્રાહ્મણ બોડી બ્રાહ્મણ ખેતર છે એવું બોલે અને સમગ્ર દેશના બ્રાહ્મણોના વિરુદ્ધનું અપમાન કર્યું છે। એટલે અમે ગઈકાલે રાજ્યપાલને આવેદનપત્ર પણ આપ્યું છે અને બ્રાહ્મણ વિરુદ્ધમાં કોઈ પણ આજે રાજકીય પાર્ટીના મોટા મોટા નેતાઓ વાણીવિલાસ કરે છે। માટે અમે બ્રાહ્મણોએ સંકલ્પ કર્યો છે, બ્રાહ્મણોની માફી માંગે અને જો બ્રાહ્મણોની માફી નહીં માંગવામાં આવે સમગ્ર દેશવ્યાપી અમે રાષ્ટ્રપતિને પણ મળીએ અને આખા દેશ દંડોરીને પત્તા ખાવાના છે કે બ્રાહ્મણો વિરુદ્ધમાં આવી પ્રવૃત્તિઓ ચાલે અને બ્રાહ્મણોની મા દીકરીઓને અપમાનજનક શબ્દો બોલે જે રાજકીય રોટલો શકે છે એ બિલકુલ કોઈ પણ શક્તિ લેવાના નથી। તમે જાણો છો કે ગુજરાતના બ્રાહ્મણો આજે બ્રાહ્મણોના અમારા 10,20,000 કુટુંબનો અમારો નેટવર્ક છે અને 10,20,000 કુટુંબ સુધી આ મેસેજ પહોંચાડવાના છીએ કે બ્રાહ્મણો ગુજરાતની અંદર એ સદંતર રીતે કોઈ પણ રાજ્ય પાર્ટીના નેતાઓ બ્રાહ્મણોનું અપમાન કરશે એ કોઈ પણ સમય રીતે નહીં ચરવી લેવા માટે હું ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રેસિડેન્ટ તરીકે એક સંકલ્પ કરું છું પ્રજાના બ્રાહ્મણો વતીથી કે બ્રાહ્મણ વિરુદ્ધમાં કોઈ પણ બોલશે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલવી નહીં લઈએ।